ખંત, ધગસ, મહેનત, કૌશલ્ય આ સઘળા શબ્દોથી બને છે એક રમતવીર. પરંતુ મેદાન પર જીત મેળવવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી. જરૂરી છે યોગ્ય તાલીમ, શ્રેષ્ઠ માર્ગદર્શન અને પૂરતી તકની. ગુજરાતે આ ત્રણેય બાબતોને કેન્દ્રમાં રાખીને રમતગમત માટેની વ્યવસ્થાને મજબૂત બનાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે જેમાં ગામડાના મેદાનથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના પ્લેટફોર્મ સુધી ખેલાડીને આગળ વધવાની સુવર્ણ તક મળે. આ પરિવર્તનની શરૂઆત પ્રતિભાની ઓળખથી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની ક્ષમતાને બહાર લાવવા માટે ખેલ મહાકુંભ મહત્વનું માધ્યમ બન્યું છે. વર્ષોથી યોજાતો આ વિશાળ રમતોત્સવ હવે ગુજરાતની ખેલ સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બની ગયો છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ હોય કે ગામડાના યુવાનો, બાળકો હોય કે વયસ્કો, અલગ અલગ વય વર્ગના ખેલાડીઓને પોતાની કાબેલિયત દર્શાવવાનું મંચ અહીં મળે છે. ખેલ મહાકુંભે એક મહત્વનું કામ કર્યું છે. તેણે રમતને મોટા શહેરોની સીમામાંથી બહાર લાવીને તાલુકા અને ગામડા સુધી પહોંચાડી છે. અનેક ખેલાડીઓ માટે આ સ્પર્ધા પોતાની પ્રતિભાને ઓળખ અપાવવાનું પ્રથમ પગથિયું બની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી ખેલ મહાકુંભના 2010થી દર વર્ષે થતા આયોજનથી ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ સુધી પહોંચવા માટેની તકો મળતી થઈ છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર રમત અને તેની ખેલદિલીની ભાવના હરેક રમત પ્રેમીના જીવનો હિસ્સો બન્યો છે. તેના પરિણામે હવે ગુજરાતના ખેલાડીઓ પણ દેશને ખેલકૂદમાં ગૌરવ અપાવી રહ્યા છે. ખેલ મહાકુંભ હવે ખેલો ઇન્ડિયા બન્યો છે. ગુજરાતમાં ખેલાડીઓ એવું નહોતું, પણ બાળકોને રમતગમત ક્ષેત્રમાં પ્લેટફોર્મ નહોતું મળતું, તે ખેલ મહાકુંભથી મળતું થયું છે. ગુજરાતની રમતગમત ક્ષેત્રે ક્રાંતિ. રમત હવે શોખ નહીં, ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ. ગામથી ગ્લોબલ પ્લેટફોર્મ સુધી ખેલાડીઓને તક. ખેલ મહાકુંભ બન્યું પ્રતિભા શોધવાનું વિશાળ માધ્યમ. વિવિધ વય વર્ગના ખેલાડીઓ માટે સમાન તક. આધુનિક તાલીમ અને સુવિધાઓ પર વિશેષ ભાર. યુવા પ્રતિભાને આગળ વધારવા સરકારનો સતત પ્રયાસ. પ્રતિભાને તક મળે અને તકને યોગ્ય દિશા મળે ત્યારે જ ચેમ્પિયન તૈયાર થાય છે. ગુજરાતે આ જ વિચાર સાથે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આજે રાજ્ય પાસે વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓનું વિશાળ નેટવર્ક ઊભું થઈ રહ્યું છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતની વૈશ્વિક રમતગમત ક્ષમતાનું મોટું ઉદાહરણ છે. તેની સાથે વિકસતું સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ રાજ્યની લાંબા ગાળાની સ્પોર્ટ્સ વિઝનને વધુ મજબૂતી આપશે. આ માત્ર અમદાવાદ પૂરતું નહીં, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને તાલીમ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. પરિણામે ખેલાડીઓને પોતાના વિસ્તારની નજીક જ પ્રેક્ટિસ, કોચિંગ અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વાત માત્ર મેદાન અને સાધનો સુધી સીમિત નથી, પરંતુ ઉભરતા ખેલાડીઓને આર્થિક મદદ અને જરૂરી સંસાધનો મળી રહે તે માટે શક્તિ દૂત યોજના જેવી પહેલ મહત્વપૂર્ણ બની છે. તાલીમ, આહાર અને રમતગમતના સાધનો માટે મળતી સહાય ખેલાડીઓને પોતાની તૈયારી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપે છે. સાથે જ વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કરનારા ખેલાડીઓને રોકડ ઇનામ અને સરકારી ક્ષેત્રે રોજગારની તકો દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે ખેલાડીને માત્ર મેડલ જીતવા સુધી નહીં, પરંતુ મેડલ પછીનું જીવન પણ સુરક્ષિત બને તે દિશામાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. રમતગમતના ક્ષેત્રમાં ગુજરાતની સફર હવે માત્ર રાજ્ય સ્તરીય સિદ્ધિઓ પૂરતી નથી રહી. મોટા રાષ્ટ્રીય આયોજનોની સફળતા બાદ રાજ્યએ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટેની પોતાની ક્ષમતા પણ દુનિયા સમક્ષ રજૂ કરી છે. નેશનલ ગેમ્સ 2022નું સફળ આયોજન ગુજરાતની આયોજન શક્તિ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતાનું પ્રતિબિંબ બન્યું.
આ આયોજનથી ખેલાડીઓને શ્રેષ્ઠ વાતાવરણ મળ્યું અને ગુજરાતે મોટા સ્પોર્ટ્સિંગ ઇવેન્ટનું સંચાલન કરવાની પોતાની તાકાત સાબિત કરી. હવે નજર છે ભવિષ્યના મોટા વૈશ્વિક આયોજનો પર. કોમનવેલ્થ ગેમ્સથી લઈને ઓલિમ્પિક્સ જેવા મહાઆયોજનો માટે જરૂરી માળખું, આયોજન ક્ષમતા અને સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. આ સમગ્ર પ્રયાસનો અંતિમ હેતુ એક જ છે: ગુજરાતના દરેક ખૂણે રહેલી પ્રતિભાને ઓળખવી, તેને ઘડવી અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડવી. એક તરફ ગામડામાં ખેલાડીઓ માટે તક ઊભી થઈ રહી છે, તો બીજી તરફ શહેરોમાં વિશ્વ સ્તરીય સુવિધાઓ વિકસી રહી છે. આ બંનેનું જોડાણ ગુજરાતને સ્પોર્ટ્સના ક્ષેત્રમાં નવી ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યું છે. કોઈ એક ગામના મેદાનથી શરૂ થતી સફર જ્યારે વિશ્વના સ્ટેડિયમ સુધી પહોંચે ત્યારે એ માત્ર ખેલાડીની જીત નથી હોતી, પરંતુ સમગ્ર વ્યવસ્થાની સફળતા હોય છે. ગુજરાતમાં આજે આવી જ નવી રમતગમત વ્યવસ્થાનો પાયો મજબૂત થઈ રહ્યો છે, જેમાં પ્રતિભાને શોધવાનું કામ ખેલ મહાકુંભથી, પ્રતિભાને ઘડવાનું કામ આધુનિક તાલીમથી અને પ્રતિભાને વિશ્વના મંચ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રયાસ સાથે ગુજરાત રમતગમતની દુનિયામાં પોતાની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે અને રમતગમત ક્ષેત્રે અગ્રેસર બન્યું છે.